શું તમારું લગ્ન જીવન સંઘર્ષમય રીતના પસાર થાય છે? ગૃહ કંકાસથી કંટાળી ગયા છો? તો અચૂક આ મંત્ર પ્રયોગ તમારે કરવો જોઈએ. જે લોકો પોતાના ગૃહ કંકાસથી પતિ પત્નીના ઝઘડાથી કંટાળી ગયા છે એ લોકોને આ વિડીયો શેર કરી આપો. આ પણ એક પુણ્યનું કામ છે. નિત્ય પૂજા સ્થાનમાં રોજ જે કરવાની પ્રક્રિયા છે, શાસ્ત્રોમાં એવું કહેલું છે, દાંપત્યાર્થમ ઉમામ સતીમ. જો તમારે દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત કરવું હોય એટલે ઉમામ સતી એટલે પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ જપ તમે તમારા ઘરે તમારા કુળદેવીની પ્રતિમાને, મૂર્તિ અથવા તો છબીને સામે રાખી દીવો પ્રગટાવી એક આસને બેસી અને નિત્ય માત્ર 108 મંત્રોચ્ચાર તમારે કરવાના છે. એટલે એક માળા તમારે નિત્યની કરવાની છે. આ મંત્ર પ્રયોગથી તમારા જીવનમાં તમારી મેરેજ લાઈફ સુખમય પસાર થશે. આ મંત્ર છે, દેહી સૌભાગ્યમારોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. આ મંત્ર ક્યાંથી લીધેલો છે? આ મંત્ર ચંડી પાઠનો છે. માતાજીની કૃપા એવી પ્રાપ્ત થશે આ મંત્ર પ્રયોગથી, તમને સૌભાગ્યની પ્રાપ્તિ, દેહી સૌભાગ્યમ આરોગ્યમ, તમારું આરોગ્યની પ્રાપ્તિ, સારું આરોગ્ય પ્રાપ્ત થશે. દેહી મે પરમમ સુખમ, પરમમ એટલે શ્રેષ્ઠ પ્રકારનું જે દાંપત્ય જીવનનું જે સુખ કહેવાય પતિ પત્નીને, એ પણ આ શ્લોકના માધ્યમથી પ્રાપ્ત થશે. રૂપમ દેહી, સૌંદર્યની પ્રાપ્તિ થશે. જયમ દેહી, તમારો વિજય નિશ્ચિત થઈ જશે હર હંમેશને માટે. કોઈ અન્ય તમારા દાંપત્ય જીવનને ખરાબ કરતું હશે, આ શ્લોકના માધ્યમથી એવા વ્યક્તિઓથી બચી શકાય છે. યશો દેહી દ્વિષો જહી, તમને યશની પ્રાપ્તિ થશે. દ્વિષો જહી, જે તમારો દ્વેષ કરતા હશે એની કુબુદ્ધિનો નાશ થશે. તો આ અચૂક મંત્ર પ્રયોગ કરશો. આ પ્રયોગ કોઈ પણ સમયે આરંભ કરી શકાય છે. તમારા જીવનમાં જે કંઈ પણ કષ્ટ છે આ મંત્ર પ્રયોગથી એ દૂર થશે. તમારા જીવનમાં તમને મેરેજ લાઈફનું સુખ પ્રાપ્ત થશે.